વાડીમાં ભારે નુકસાન થયું છે। રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે। અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં તાજેતરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે। ખાસ કરીને આંબાવાડી વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આંબાના ઝાડ પરથી મોટી સંખ્યામાં મોર અને મોરવા નીચે ખરી પડ્યા છે। આંબા નીચે ઠેર ઠેર મોરવા પડેલા જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર આ અચાનક આવેલા પવનના કારણે પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે। ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરવાની અને યોગ્ય વળતર સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે। આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે। રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે। આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી, એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે આ પાક પૂરું, કંઈ રહેવાનું જ નથી। એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે। એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાહતની ઈચ્છા રાખીએ। બીજું તો હું ગઈકાલે જે અચાનક વાતાવરણમાં જે પલટો આવ્યો અને એ સમયે અહીંયા જે ભારે પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આંબાવાડીની અંદર ઘણું મોટું નુકસાન થયું। લગભગ 60%-70% અમારો કેરીનો પાક ખરી ગયો અને સાથે બીજા ફળાઉ ઝાડો છે, કેરી છે, ચીકુ છે, જમરૂખ છે, તો એ બધા ફળાઉ ઝાડોને પણ ઘણું નુકસાન થયું છે। અને આ બાબતની અંદર જે સેટેલાઇટથી જે સરકારનું જે હવામાન વિભાગ છે એ લોકો જો અગમચેતી આપવામાં આવે તો આ તો ફળાઉ ઝાડ સિવાય જે ખેડૂતો છે, જે લોકોનો પાક ખેતરમાં રહી ગયો હોય તો એ લોકો નુકસાનથી ઘણું બચી શકે। તો એની ઉપર સરકારે થોડુંક ધ્યાન આપી અને અગાઉથી જાણ કરવી જોઈએ, જેથી ખેડૂતોને નુકસાન થતું અટકી શકે।